નગરપાલિકાએ ₹4 કરોડના ખર્ચે 6,900 ખાડા પૂર્યા. ચોમાસામાં પડ્યા હતા 7,000થી વધુ ખાડા. વડોદરા શહેરમાં પ્રવર્તમાન ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે માર્ગો પર સર્જાયેલા ખાડાઓને પૂરવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ગત 1 જૂનથી અત્યાર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં 7,000થી પણ વધુ નાના મોટા ખાડાઓ પડ્યા હતા, જેમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશને અત્યાર સુધીમાં ₹4 કરોડનો જંગી ખર્ચ કરીને આશરે 6,900 જેટલા ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ કરી લીધી હતી. વિશેષ વિગતો અનુસાર ચોમાસાના પ્રારંભ પૂર્વે શહેરના 20 જેટલા વિવિધ સ્થળો પર ડ્રેનેજ, વરસાદી લાઈનો અને પીવાના પાણીની પાઇપલાઈનો નાખવાના કામો પૂરા કરવામાં આવ્યા હતા. જે માર્ગો પર ખોદકામ અને માળખાકીય કામગીરી કરવામાં આવી હતી, ત્યાં વરસાદ બાદ સૌથી વધુ પ્રમાણમાં ખાડા પડ્યા હોવાનું તંત્રના ધ્યાને આવ્યું છે. હાલની સ્થિતિએ શહેરમાં હજુ પણ અંદાજે 500 જેટલા ખાડાઓ પૂરવાના બાકી છે, જેના કારણે સ્થાનિક વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં શરૂ થઈ રહેલા પવિત્ર દશામા વ્રત અને ગણેશ મહોત્સવના તહેવારોને અનુલક્ષીને પાલિકા વહીવટીતંત્ર દ્વારા રસ્તા સમારકામનું આયોજન હાથ ધરાયું છે. જો આગામી દિવસોમાં વરસાદી વિરામ રહેશે તો તહેવારો પૂર્વે જ તમામ ક્ષતિગ્રસ્ત રસ્તાઓ સુધારવાની ખાતરી આપવામાં આવી છે. આ માટે બાકી રહેલા 500 ખાડા તેમજ પેચવર્કની બાકી કામગીરી આગામી 1 સપ્તાહના ટૂંકા સમયગાળામાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે.